નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની ભરતી આખરે ક્યારે આવશે? જે આ મિત્રો નવા આરઆર આવી ગયા તેમને પણ ઘણો ટાઈમ થઈ ગયો, જોકે હજુ સુધી ઓફિશિયલ નોટિફિકેશન જાહેર નથી થયું કે આખરે નવી ભરતી ક્યારે જાહેર થશે, કુલ કેટલી જગ્યાઓ હશે, શૈક્ષણિક લાયકાત શું હશે, ફોર્મ ક્યારે ભરાવાની શરૂઆત થશે, છેલ્લી તારીખ શું હશે। જ્યાં મિત્રો આ તમામ પ્રશ્નોના જવાબ જાણવા માંગતા હોય તો ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। તદુપરાંત હજુ સુધી તમે અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ ઓન કરી દેજો, જેથી કરીને તદ્દન નવી માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે। સૌપ્રથમ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં તમે એક આ ક્લિપ જોઈ શકો છો। મિત્રો, ફાઇનલ નોટિફિકેશન કોન્સ્ટેબલની ક્યારે આવી શકે છે? કોન્સ્ટેબલ માટેની ફાઇનલ નોટિફિકેશન છે અત્યારે જે આવ્યા છે, બરોબર છે, એની ફાઇનલ નોટિફિકેશન જે ફોર્મ ભર્યા પહેલાની, એમાં શૈક્ષણિક લાયકાતથી લઈને બધા રૂલ્સ રેગ્યુલેશન હશે, એ ઉપરાંત તમામ પોસ્ટની માહિતી હશે। ફાઇનલ નોટિફિકેશન અત્યારે મારી પાસે જે માહિતી છે, બરોબર, એ મુજબ તમારી કોન્સ્ટેબલને ફાઇનલ નોટિફિકેશન છે એ 20 થી 25 ફેબ્રુઆરી આની પહેલા, બરોબર, આના સુધી અથવા આની પહેલા, આના સુધી અથવા એની પહેલા આવી શકે છે। પોલીસ કોન્સ્ટેબલ માટેની ફાઇનલ નોટિફિકેશન છે એ આ સમય સુધીમાં આવી શકે છે। કે તમારા ફોર્મ ભરાવાના ક્યારે શરૂ થશે? પોલીસ કોન્સ્ટેબલના ફોર્મ 20 ફેબ્રુઆરી થી 25 ફેબ્રુઆરી આસપાસ, આની આસપાસથી, બરોબર, પ્લસ ઓર માઇનસ દિવસો થોડા લઈને ચાલજો, એટલે પેલા આરઆર વાળા નો થશે, એક્ઝેક્ટ ટાઈમ આપી દીધો, બરોબર છે, તો આરઆર 2-5 દિવસ પ્લસ માઇનસ ગણીને ચાલવાના, પણ આની આસપાસ જે છે એ પોલીસ કોન્સ્ટેબલના ફોર્મ ભરાવાના શરૂ થશે એવી અત્યારે મારી પાસે એવી માહિતી છે। તો ફોર્મ ભરવા માટે પ્રિપેર રહેજો, તૈયારી માટે તમે પ્રિપેર રહેજો। આની આસપાસ જે છે તમારા ફોર્મ ભરાવાના શરૂ થઈ જશે। અત્યારે જે માહિતી છે એ મુજબ સરકાર પૂરી રીતે વિચારે છે કે તમારું ગ્રાઉન્ડ જે છે એ મે મહિનામાં લેવાની પૂરેપૂરી વિચારણા છે। ફૂલ મૂડમાં છે, ફૂલ મૂડમાં છે, યાદ રાખજો, બરોબર। તમારું ગ્રાઉન્ડ છે એ મે મહિનામાં લેવાવાની પૂરેપૂરી શક્યતા છે। જે આ મિત્રો જીસીએસ સુરત નામની જે ઓફિશિયલ યુટ્યુબની ચેનલ છે તેમના માધ્યમથી આ વિડીયો તમે જોયો। તે વિડીયોની અંદર દર્શાવેલી તમામ તારીખો તમે અહીંયા જોઈ શકો છો। આ માત્ર ને માત્ર સંભવિત તારીખો છે, ઓફિશિયલ રીતે હજુ સુધી જાહેર થઈ નથી, જેની તમામ ઉમેદવાર મિત્રોએ નોંધ લેવી। હવે વાત કરીએ કે આખરે ભરતી ક્યારે આવશે, ભરતી માટેનું ઓફિશિયલ નોટિફિકેશન ક્યારે જારી કરવામાં આવશે। નોટિફિકેશનની વાત કરીએ તો 20 થી લઈને 25 ફેબ્રુઆરી આજુબાજુ આવવાની શક્યતાઓ છે, સંભાવના છે। જ્યાં મિત્રો જો 20 થી 25 ફેબ્રુઆરી આજુબાજુ નોટિફિકેશન ડિક્લેર કરી દેવામાં આવશે, જેમની અંદર તમામ વિગત હશે, જેમ કે શૈક્ષણિક લાયકાત કેટલી છે, કેટેગરી વાઇઝ જગ્યાઓ કેટલી છે, કુલ જગ્યાઓ કેટલી છે, કઈ તારીખ સુધી ફોર્મ ભરાશે, એ નોટિફિકેશન છે તે 20 થી 25 આજુબાજુ આવી જશે તો ફોર્મ ભરાવાની તારીખ છે તે લગભગ તે પછી 2 થી 3 દિવસની અંદર થઈ જતી હોય છે, મતલબ કે 1 માર્ચ સુધીમાં કમ્પલસરી શરૂ થઈ જશે। પરંતુ જો 20 થી 25 ફેબ્રુઆરી આજુબાજુ આવે તોની વાત છે। ત્યારબાદ ગ્રાઉન્ડની વાત કરીએ તો ગ્રાઉન્ડ પણ લગભગ 5મા મહિનાની આજુબાજુ આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। 5/2024ની અંદર ફિઝિકલ લેવામાં આવશે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે। ફિઝિકલની અંદર માર્કિંગ સિસ્ટમને રદ કરી દેવામાં આવેલ છે, માત્ર ને માત્ર નિયત સમયની અંદર તમારે ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરવાનું છે। જ્યાં મિત્રો આ તમામ તારીખ પ્રમાણે જો ભરતી જાહેર કરવામાં આવશે, એટલે કે નોટિફિકેશન છે 20 થી 25 ફેબ્રુઆરી આજુબાજુ આવે, ફોર્મ છે તે 1 માર્ચ સુધીમાં ભરાવાની શરૂઆત થઈ જાય અને ગ્રાઉન્ડ છે તે 5/2024 આજુબાજુ આવી જાય, આ ટાઈમસર રહેશે તો પરીક્ષા છે તે લેખિત પરીક્ષા સપ્ટેમ્બર મહિનામાં આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે। જે આ મિત્રો સપ્ટેમ્બર સુધીમાં લેખિત પરીક્ષા આવી શકે છે, સપ્ટેમ્બર પહેલાં આવવી શક્ય નથી, સપ્ટેમ્બર બાદ પણ આવી શકે છે અને સપ્ટેમ્બર મહિનામાં પણ પરીક્ષા શરૂ થઈ શકે છે। તદુપરાંત ફરી તમને એકવાર જણાવી દઈએ કે આ તમામ તારીખો માત્ર ને માત્ર સંભવિત તારીખો છે, કોઈ જગ્યાએ ઓફિશિયલી જાહેર થવાઈ નથી, જેની તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી। તદુપરાંત આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।